સુરત લવવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વર્ષોથી વસંત પંચમીના શુભ દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ પરંપરા અંતર્ગત આજરોજ 36મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના તમામ તાડમાળ તૈયારીઓ અંતિમ ચરણમાં પૂર્ણ થઈ ગઈ છે। કાર્યક્રમ અનુસાર સાંજે 6:45 કલાકે વરરાજાને લોટી ઉતારવાની વિધિ, ત્યારબાદ સ્ટેજ ઉપર વરકન્યાને એકબીજાને હાર પહેરાવવાની વિધિ અને લગ્ન મંડપ પાસે પોંકવાની વિધિ યોજાશે। સાંજે 7:30 કલાકે આમંત્રિત મહેમાનો તેમજ વરપક્ષ અને કન્યાપક્ષના મહેમાનો માટે ભોજન સમારંભ શરૂ થશે। ભોજનમાં રવા મેંદાની પૂરી, સાદી પૂરી, મઠો, પેટીસ, લીલવા, કઢી, ભાત અને સલાડનો સમાવેશ રહેશે। રાત્રિ 10:10 વિદાય સમારંભ યોજાશે। સમૂહ લગ્ન પ્રસંગે વર્ષોથી કન્યાદાન પેટે ભેટ આપવામાં આવે છે। આ વર્ષે સોનાના દાગીનાથી માંડીને ઇલેક્ટ્રોનિક તથા ઘરગથ્થુ ઉપયોગની અંદાજે 60 જેટલી ચીજવસ્તુઓ કન્યાઓને અર્પણ કરવામાં આવશે। 36મા સમૂહ લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આગામી વર્ષે પણ આ જ સ્થળે વસંત પંચમીના શુભ દિવસે 37મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। જે આપનું નામ ને આજે જે સમૂહ લગ્ન થઈ રહ્યું છે, કેટલા લોકોનું સમૂહ લગ્ન થયું છે અને ક્યાં કેટલા કોને દ્વારા કરવામાં આવ્યું? મારું નામ છે તેજસ શાંતિલાલ ચોકસી, શ્રી સુરત લવવા પાટીદાર પ્રગતિ મંડળના કમિટી સભ્ય છું। આજરોજ 36મો સમૂહ લગ્ન છે। અહીં અત્યારે 4 દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયા છે। અગાઉ વર્ષોથી અહીં સમૂહ લગ્ન થાય છે। આજરોજ એ વર અને કન્યાને અંદાજિત 54 જેટલી વર અને કન્યાને લગ્નની રસોડાની ઘરવખરી આપવામાં આવશે। સોનાના પેન્ડલથી માંડીને ઘરવખરી સુધીનું દરેક ચીજ વસ્તુ આપવામાં આવશે। આ સમૂહ લગ્ન આજે 36મો સમૂહ લગ્ન છે। સમાજના આજે ઓછામાં ઓછા 3500થી 4000 લોકો અહીં ઉપસ્થિત રહેશે અને આ સમૂહ લગ્નમાં અમારા નિયમ છે કે એક પક્ષ અમારા સમાજનું જોઈએ। એટલે અત્યારે નવા જનરેશન પ્રમાણે અમોએ અહીં જ વરરાજાની લોટીઓ વરાઈ, ત્યારબાદ નવા ત્રેર પ્રમાણે વર અને કન્યાને માટે અમે સ્ટેજ બનાવ્યું છે। આ વર્ષે કૃષ્ણનો સ્ટેજ બનાવ્યો છે શ્લોક સાથે કે ત્યાં વર અને કન્યા એકબીજાને હાર પહેરાવે, ત્યારબાદ માહિરા પાસે એમની પહોંચવાની વિધિ થાય અને ત્યારબાદ લગ્નની શરૂઆત થાય। મુખ્ય મહેમાન તરીકે કયા કયા લોકો અહીંયા ઉપસ્થિત? આજે મુખ્ય મહેમાન તરીકે આવેલા હતા સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણી, ત્યારબાદ ભૂતપૂર્વ અમારા વિસ્તારના ધારાસભ્ય અજયભાઈ ચોકસી, અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી રાકેશભાઈ માળી, તે ઉપરાંત આરતીબેન કોર્પોરેટર છે તે ઉપરાંત આ વિસ્તારના જે કાર્યકર્તાઓ છે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। અહીં આજરોજ સુરત શહેરના પ્રથમ નાગરિકના ઘણા વર્ષોથી પીએ રહી ચૂક્યા તેવા સ્મિતભાઈના લગ્ન છે, જેથી કરીને એ દરેક આમંત્રિત મહેમાનો અહીં હાજર હતા। ખાસ કરીને સમૂહ લગ્ન વિશે આપ દેશ અને સમાજને શું સંદેશ આપો? અમે તો એક જ લક્ષ્ય રાખીએ છીએ કે આ વર્ષે અમે સમૂહ લગ્નમાં મહેંદી રસમ અને સંગીત સંધ્યા રાખેલી। કેમ? અમુક વ્યક્તિઓને નહીં ગમ્યું હોય, પરંતુ અમારું એક લક્ષ્ય એવું હતું કે ભાઈ 4 પરિવાર છે, કોઈ 2 પરિવાર એના ઘરે રાસ દાંડિયા રાખે, કોઈ મહેંદી રસમ રાખે, તો એ લોકોને ખર્ચો થાય। તો એક સમાજના છત નીચે એ લોકોને એકત્રિત કર્યા, મહેંદી રસમ રાખી, સંગીત સંધ્યા પણ રાખી અને જો ન કરે કદાચ આવતા વર્ષે સારી રીતે અમોને સપોર્ટ મળે તો કદાચ અમે સાથોસાથ હલ્દી રસમ પણ રાખીશું, જેથી કરીને સમાજના મધ્યમ વર્ગ, નાના વર્ગના પરિવારોને આ ખર્ચાથી બચી શકે। અને અમે જે કરીએ છીએ એ પૈસા અમારી પાસે મંડળ છે જે છે તે એના પૈસા તો એઝ એ સમાજના જ ને, તો સમાજના લોકોના પૈસા બચે, એક છત નીચે પ્રસંગ થાય અને એકબીજાને હળી મળીને કાર્ય પરિપૂર્ણ થાય।